નમસ્કાર એસ્પાયરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાસંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે ઓપન યુનિવર્સિટી છે તેમાંથી મેળવેલ સંક્ષેપીકરણના પાર્ટ 2ની આજે ચર્ચા કરવાના છે. બરાબર, આપણે સંક્ષેપીકરણની જે ચર્ચા છે એની શરૂઆત કરીએ અને તમે વિડીયોને લાઈક કરો અને કોમેન્ટની અંદર #HSR આપો. ચાલો આપણે શરૂ કરીએ. જ્ઞાનીનો સાધુને ઉપદેશ એટલે કે મુક્તિ અને અહંકાર આપણે એને શીર્ષક આપી શકવાના છીએ. માફ કરજો. મૂળ ગદ્યખંડ જે તમને આપેલો છે, શરીરે ભસ્મ લગાડેલો વૈરાગી સાધુ જન્મ મરણના ચક્રમાંથી છૂટવાની ઈચ્છા કરતો હતો. આ ઈચ્છા પરિપૂર્ણ કરવા તે મોટા મોટા સંતો અને મહંતોને ઠેર ઠેર ફરીને મળતો હતો. એકવાર ઘણા જ રમણીય મનને હરી લેનારા સુંદર વનમાં ઋષિમુનિઓના નિવાસસ્થાન જેવી એક વિશાળ જગ્યામાં તે એક જ્ઞાનીને મળ્યો. તેણે પોતાના અંતરમાં ચાલી રહેલા સહન ન કરી શકાય તેવા સંઘર્ષની વાત કરી. જ્ઞાની રહસ્યો તેણે કહ્યું, જોગીરાજ, તમે માનો છો કે આખા જગતમાં મારા જેવું કોઈ છે જ નહીં. તમે એવા ભાવને છોડી દો. અંતરના દરવાજાને અંદરથી બંધ કરી દેનારી જડતા રૂપી આળસને દૂર કરો. દાબી ન શકાય અને રોકી ન શકાય એવી વૃત્તિઓના વશમાં રહેવાને બદલે પોતે પોતાના ઉપર નિયમન અને નિયંત્રણ રાખતા શીખો. એ સ્વાધીનતા, એ જ મુક્તિ છે. બાકી તો અહંકારનો ભાર લઈને દૂર દૂરની જગ્યાએ મુક્તિને શોધવા નીકળવું એ અર્થ વગરની જીવનની મુસાફરી બની રહેશે. ક્યાંય જવાની જરૂર નથી. તમારા અંતરમાં જ મુક્તિનો અખંડ અગ્નિ સતત પ્રજ્વલિત રહે તો જ જીવન અર્થથી ભરેલું બની રહેશે. હવે આપણે એનું સંક્ષેપીકરણ જોઈએ તો જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવા ભટકતા એક વૈરાગી સાધુને જ્ઞાનીએ ઉપદેશ આપ્યો કે અહંકારનો ભાર વહન કરી બહાર મુક્તિ શોધવી વ્યર્થ છે. ખરી મુક્તિ તો મનની અદમ્ય વૃત્તિઓ પર નિયમન અને આત્મનિયંત્રણ રાખવામાં એટલે કે સ્વાધીનતામાં જ રહેલી છે. પોતાના અંતરમાં જ મુક્તિનો અગ્નિ પ્રજ્વલિત રાખવો જોઈએ. ખૂબ સરસ. પેરેગ્રાફ પછી આપણે જોઈએ છીએ બીજો પરિચ્છેદ, કાઠી દરબારોની સુરવીરતા અને ગાય બ્રાહ્મણ રક્ષા. આ તમે શીર્ષક આપી શકો છો. ચોટીલાના પાદરે એક વિશાળ ઘટાવાળા વડલાની છાયા નીચે હથેળી જેવડા જાડા અને શેતરંજી જેવા મોટા પાથરણા પર બેસીને કાઠી દરબારો પાણીમાં ઘોટી ઘોટીને જાડા રગડા જેવા બનાવેલા અફીણની ઉજવણી કરી રહ્યા હતા. એટલામાં કેટલાક બ્રાહ્મણો દોડી આવ્યા. એમનો શ્વાસ માતો નહોતો. તેઓ મદદ માટેની બૂમો પાડતા હતા. આવતાની સાથે બ્રાહ્મણો બોલ્યા, ગાયોને ચારવા માટે ખાસ પડતર રાખેલી વિશાળ જમીનમાંથી અમારી ગાયો બેઠી બેઠી જુવાર બાજરીના સૂકા સાઠા મોંમાં ફરી ફરીને ચાવતી બેઠી હતી. ત્યારે તમે સૌએ કરેલા ઉપકારોને ભૂલી જઈને કેટલાક શરમ સંકોચ વિનાના દુષ્ટોએ તેમને લૂંટી લીધી છે. આપણી સેંકડો ગાયોને લૂંટીને ચાલી નીકળેલા બુરાઈના ભંડાર એવા એ દુષ્ટોને તમે પકડો. આ કાઠી દરબારો રાજનીતિના દાવપેચમાં હોશિયાર ન હતા, પણ સુરવીર હતા. પોતાના બાળકો માટે વહાલ હોય એટલો પ્રેમ તેને ગાયો અને બ્રાહ્મણ માટે હતો. તેઓ પોતાની જાતને ગાયો અને બ્રાહ્મણનું રક્ષણ કરનારા તરીકે ઓળખાવતા હતા. તેઓ તરત જ તલવાર, ભાલા, ઢાલ જેવા શસ્ત્રો લઈને ઘોડાની પીઠ પર સામાન નાખીને તે પર સવાર થઈને દુશ્મનોની પાછળ પડ્યા. જોઈએ સંક્ષેપીકરણ. ચોટીલાના પાદરે અફીણની મહેફિલ માણી રહેલા સુરવીર કાઠી દરબારો પાસે બ્રાહ્મણોએ આવીને દુષ્ટો દ્વારા તેમની સેંકડો ગાયો લૂંટવાની ફરિયાદ કરી મદદ માંગી. ગાયો અને બ્રાહ્મણો પ્રત્યે અગાધ પ્રેમ અને રક્ષણની ભાવના ધરાવતા આ વીર દરબારો રાજનીતિથી અજાણ હતા, પરંતુ તુરંત જ શસ્ત્રો સજી ઘોડે સવાર થઈ દુશ્મનોનો પીછો કરવા નીકળી પડ્યા. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ તરફ આગળ વધીએ. મિત્રો, જોડાયેલા રહેજો. આપણે નિબંધો, ફકરાઓ આવી જ રીતના અને સાથે સાથે સંક્ષેપીકરણની સાથે સાથે પત્રલેખન અને ચર્ચાપત્ર પણ લાવીશું. ચલો આગળ વધીએ. પદ્ધતિશાસ્ત્રની પણ શરૂઆત થઈ ચૂકી છે. ગાંધીજીનો સત્યાગ્રહ અને અહિંસાનો સિદ્ધાંત. ગાંધીજીએ આફ્રિકામાં જે અપમાન અનુભવ્યું હતું તેનો સાત્વિક રીતે સામનો કરવાની રીત શોધમાંથી સત્યાગ્રહના આંદોલનનો જન્મ થયો છે.
તેમાં અપમાન કરનારનું, ખરાબ શાસન કરનારા શાસકોનું અથવા રાજકર્તાઓનું, શોષણખોરોનું વગેરેનું કોઈ રીતે બુરું થાય તેવા પ્રયત્નો કરવાનો નહીં, પરંતુ તેમનામાં સદબુદ્ધિ જન્મે, તેમને તેમના ખરાબ કામો અને અવિચારનું ભાન થાય તેવા પ્રયત્નો કરવાનો સ્પષ્ટ ઉદ્દેશ છે. આ કારણે સત્યાગ્રહ કરનાર કોઈ પણ જાતની હિંસા નહીં થવા પામે એ વિશે ખબરદાર હોવો જોઈએ. જ્યારે પ્રજાને સત્યાગ્રહના આંદોલન માટે દોરવણી અને માર્ગદર્શન આપવાનું હોય ત્યારે આંદોલન દરમિયાન સત્યાગ્રહ કરનાર તરફથી અથવા તો સત્યાગ્રહમાં સામેલ થયેલ સામાન્ય પ્રજાને પક્ષે કોઈ પણ હિંસા થાય તે ચલાવી શકાય નહીં. સત્યાગ્રહ સાધન છે, પણ અહિંસા તો સાધ્ય છે, અને અહિંસાનું જ બીજું નામ પ્રેમ છે. સંક્ષેપીકરણ જોઈએ. દક્ષિણ આફ્રિકામાં વેઠેલા અપમાનના સાત્વિક પ્રતિકાર રૂપે ગાંધીજીએ સત્યાગ્રહની શોધ કરી. તેનો ઉદ્દેશ વિરોધીઓનું બુરું કરવાનો નથી, પરંતુ તેનામાં સદબુદ્ધિ જગાડી તેમના દુષ્કૃત્યોનું ભાન કરાવવાનો છે. આથી સત્યાગ્રહમાં પ્રજા કે આંદોલનકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની હિંસા અક્ષમ્ય છે, ક્ષમાને પાત્ર નથી. સત્યાગ્રહ સાધન છે, જ્યારે અહિંસા કે એ પ્રેમ જે સાધ્ય છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. મુશ્કેલીઓની રજૂઆત, મિત્રતા, ઉમાશંકર જોશી. ખુદાની કસમ, જો અમે 5 દિવસ સુધી સવાર અને સાંજ, આખી બપોર અને પડતી રાતે શહેરના મુખ્ય લતાઓના ઘર ગણી ન આવ્યા હોય તો. અચાનક એક જૂના મિત્રનું સ્મરણ થયું. અમે ત્યાં ગયા. ભીમભાઈની મંજૂરી મળતા રાતે થાક્યા પાક્યા અમે એને ત્યાં ગયા. અમારી મુશ્કેલીઓનું રસભર્યું બયાન અમે તેની સમક્ષ વિસ્તારથી રજૂ કર્યું, અને આવી મુશ્કેલી તો ભાગ્યે જ કોઈને માથે ગુજરી હશે એમ અતિશયોક્તિ કરીને અમારું દુઃખ પણ બરોબર પ્રદર્શિત કર્યું. એ બધું કામ પૂરું કરતા અનેક ગણી સારી રીતે ભીમભાઈએ કરી શકે એમ હતું, એટલે હું તો છેવાડે જતો જ બોલ્યો, પુંડરીકભાઈ, આ માથે ભંડારિયામાં અમારા 2 પોટલા પડી રહેવા દેશો? ઉમાશંકર જોશી. 3 અડધું અને બીજી વાતોમાંથી. જોઈએ સંક્ષેપીકરણ મિત્રો. 5 દિવસ સુધી લતાઓમાં ભટક્યા પછી લેખક અને તેમના સાથી ભીમભાઈ થાક્યા પાક્યા એક જૂના મિત્ર પુંડરીકભાઈને ત્યાં ગયા. તેમણે પોતાની અતિશય મુશ્કેલીઓનું વિસ્તારપૂર્વક અને રસપ્રદ રીતે વર્ણન કરીને દુઃખ પ્રગટ કર્યું, અને અંતે ભીમભાઈની કુશળતા પર ભરોસો રાખીને મિત્રએ તેમના 2 પોટલા ભંડારિયામાં રાખવા માટે વિનંતી કરી. મિત્રો, આની જે PDF છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામની, ત્યાંથી તમે જોડાઈ શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. માત્ર યાદ રાખજો કે આનો તમારે કોઈ મિસયુઝ નથી કરવાનો, ઇન ધ સેન્સ કે તમારી પોતાની કોઈ યુટ્યુબ ચેનલ હોય તો એમાં તમે આને ચડાવી શકતા નથી, કારણ કે આ અમારી મહેનતની કોપીરાઇટ હોવાને લીધે. હવે આપણે પરિચ્છેદ નંબર 5નું પારિવારિક, ધાર્મિક સંભાવ અને સંસ્કારો મૂળ ગદ્યખંડનું આપણે સંક્ષેપીકરણ કરીએ. તો મૂળ મુદ્દો છે, મારા બા અને બાપુજી બંને ધર્મમાં ઘણી શ્રદ્ધાવાળા હતા. અમારા કુટુંબમાં બાપદાદાના વખતથી શિવની પૂજા પ્રચલિત હતી. દર સોમવારે રુદ્રાભિષેક અને રુદ્રી થતા. દર શિવરાત્રિએ ઘરના બધા સભ્યોએ ઉપવાસ કરવા ફરજિયાત હતા. દર મહાશિવરાત્રિએ રુદ્રયાગ જેવા યજ્ઞો કરવા વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રણ આપવામાં આવતું. આમ છતાં બાના કુટુંબના સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારોને પણ ઉચિત માન આપવામાં આવતું. રામનવમીએ અને જન્માષ્ટમીએ બાની સાથે બાપુજી પણ અમને સૌ છોકરાને લઈને સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા જતા. આ બંને ઉત્સવો પણ અમારા ઘરમાં ભારે ધામધૂમથી ઉજવવામાં આવતા. એ ઉત્સવની ઉજવણી પ્રસંગે મારા બા ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરતા અને માત્ર ફરાળનો આહારમાં ઉપયોગ કરતા, પરંતુ અમને બાળકોને ફરાળ ઉપરાંત રોટલી, ભાખરી, દાળ ભાત એવું બધું એઠું ખાવાની પણ છૂટ મળતી. સંક્ષેપીકરણની એક બીજી રીત પણ છે, જે આપણે નિયમ તરફ અહીંયા આપી દીધું છે. મીન્સ આપણે આને જસ્ટ અહીંયા ઇગ્નોર કરવાનું છે. આ તમારા માટે નિયમો જે સમજતા હોય, તમારી પાસે જો BAOની જે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કે જેની
આખી એક સંક્ષેપીકરણની PDF છે હું આપણી ટેલિગ્રામ ચેનલમાં વેરી સૂન મૂકવાનો છું, બરાબર. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને નિયમો પણ વાંચી શકો છો, બરાબર. પણ પરીક્ષા નજીક હોવાથી આપણે નિયમોનો ઉપયોગ કરતા નથી. ચાલો આપણે ફટાફટ સંક્ષેપીકરણ જોઈ લઈએ. લેખક માતા પિતા ધાર્મિક વૃત્તિના હતા લેખકના માતા પિતા, અને પરિવારમાં પેઢીઓથી શિવ પૂજા, રુદ્રાભિષેક તથા શિવરાત્રિના કડક ઉપવાસ થતા. આમ છતાં માતાના પિયરના સ્વામિનારાયણ સંપ્રદાયને પણ એટલું જ માન આપી રામનવમી અને જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવતા. આ ઉત્સવમાં માતા કડક ફરાળ કરતા, જ્યારે બાળકોને અન્ન ખાવાની છૂટ આપી ધાર્મિક ઉદારતા દર્શાવવામાં આવતી. તો મિત્રો, આપણા લેક્ચર સેશનને આપણે આજે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ અને ફરી પાછા આવા એક નવા જ સંક્ષેપીકરણ સાથે આપણે મળીશું. આ ખરેખર એક ઓથેન્ટિક સોર્સ છે, કારણ કે બાબા સાહેબ આપ ઓપન જે યુનિવર્સિટી છે, આંબેડકર ઓપન યુનિવર્સિટી, આ એમાંથી મેળવેલું છે. અને સાથે સાથે તમને જણાવી દઉં કે આપણે PDF આવતીકાલે, મીન્સ કે આજે લેક્ચર થાય છે તો આવતીકાલે આપણે PDF મૂકતા હોઈએ છીએ, તો તમે એ પણ મેળવી શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો. ચાલો મળીએ આપણા નેક્સ્ટ લેક્ચર સેશનમાં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો, કારણ કે માળખું બદલાણું છે. 2 નિબંધો લખવા, આમ તો બધું જ 2 લખવું એ ક્વાઇટ ટફ છે, કારણ કે જે સમયગાળો 150 મિનિટનો હોવાથી, બરાબર. અને એના રિગાર્ડિંગ ટાઈમ મેનેજમેન્ટનો વિડીયો છે એ પણ આપણે મૂકેલો છે, જેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, ત્યાંથી તમે જોઈ શકો છો. ચાલો મળીએ આપણા નેક્સ્ટ લેક્ચર સેશનમાં. ત્યાં સુધી આવજો.